સુરત ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। સુરતમાં બારેમાસ ફટાકડાનું વેચાણ કરતા વેપારી અને પોલીસે તપાસ હાથ ધરી છે। રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે। સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપી છે। ડીસીપી હેતલ પટેલ સ્પેશિયલ વિભાગ દ્વારા સૂચનાઓ આપી છે। શહેરની તમામ ફટાકડાના ગોડાઉનોની સેફટી ઓડિટ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। ફટાકડાની દુકાનો અને ગોડાઉનો પર પોલીસની તપાસ હાથ ધરી છે। નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે। ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની તપાસ હાથ ધરાઈ છે। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। અહેવાલ માં ન્યૂઝ સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટીવાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી। યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે, છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ। જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું।